બંને જણાની જે લડાઈ છે એના સેન્ટરમાં ભાજપ છે, કારણ કે રાજુ કરપડા બી વાત કરી રહ્યા છે ભાજપની કે આ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા બી ટીમ છે. ખેડૂત નેતા રાજુ કરપડાએ ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારથી ગુજરાતના રાજકારણની અંદર ગરમાટો આવેલો છે અને એમાં રાજુ કરપડાએ આજે ગુરુવારે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આમ આદમી પાર્ટી પર આરોપ નથી લગાવ્યા પણ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની સામે નિશાન સાધ્યું છે. તો એની એમની પ્રેસ કોન્ફરન્સ પતી એ પછી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ સામે પોતાના જવાબ આપ્યા છે. મૂળ વાત એ છે કે જ્યારે પાર્ટીમાં હતા ત્યારે બધા સારા માણસો હતા, પણ જેવા છૂટા પડ્યા એટલે હવે બધા એકબીજાની પોલ ખોલવા પર ઉતર્યા છે અને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. તો આ મુદ્દા પર તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ખેડૂત નેતા રાજુ કરપડા બોટાદના હળદરમાં એક ખેડૂત આંદોલન વખતે જેલમાં ગયા અને 3.5 મહિના જેલમાં રહ્યા અને જેલમાંથી બહાર આવ્યાને થોડાક દિવસો પછી એમણે ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી અને રાજીનામું આપ્યું. એમાં માત્ર ખાલી એટલું જ લખ્યું કે અંગત કારણોસર રાજીનામું. હવે આજે રાજકોટની અંદર રાજુ કરપડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર જે વાત કરી એ હું તમારી સાથે કહીશ, પણ એ પહેલાં રાજુ કરપડાએ શું કીધું એ તમે સાંભળી લો. ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા. ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું. ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન પણ કર્યા. ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી, ખરેખર વાસ્તવિકતા શું છે, શા માટે રાજીનામું આપવું જોઈએ. તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી, આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છીએ. ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ, નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે. ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરપડાની શરૂઆત ક્યારથી થઈ? તો 2017-18 થી ખેડૂત એકતા મંચના બેનર નીચે મેં જાહેર જીવનની શરૂઆત કરેલી. ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું. 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો. ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરતથી જોઈન થયેલો. 2025ના એન્ડ સુધી એટલે કે હળદરની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા. આ સમયગાળા દરમિયાન ક્યાંક ને ક્યાંક જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાનનું વળતર અપાવવામાં, જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા. કચ્છમાં પણ લડ્યા છીએ, મોરબીમાં પણ લડ્યા, હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા, સુરેન્દ્રનગરના ખેડૂતોને 2018 થી 25 સુધીમાં પાક નુકસાનનું વળતર 5 વખત અપાવવામાં સફળતા મેળવી. મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને 3 વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી, જેના કારણે દર વર્ષે અત્યારે તળાવો ભરાય છે. આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો, ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા. હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતાઈથી લડાઈ લડી શકાશે, એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું 21-22માં જોડાયો. પરંતુ 5 વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે
હળદરની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળીએ ખેડૂતો, નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા, ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો, કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ, ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી, પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત, જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ 307 જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત. ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા. દુઃખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા, 68 ખેડૂતો જેલમાં હતા, એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો. મને ખેડૂતો જ્યારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે, ક્યારે અહીંથી છૂટશું, જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા. ક્યાંક ને ક્યાંક એ દુઃખ થતું હતું કે ખોટા કેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે, પણ જે ખેડૂતોએ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલ. આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે. મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી કે જે મોઢેથી પાંદ ચાવ્યા છે એ મોઢે કોલસો નથી ચાવવો. જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા, બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય. આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા. જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતા વિશેષ મહત્વ આપીને પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા. પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી 27 તારીખે, જે દોસ્તો તર્ક વિતર્ક કરી રહ્યા છે, જે સફાઈની સુફિયાણી વાતો કરી રહ્યા છે, એને ટૂંકમાં કહીશ કે 27 તારીખ 27/10/2025 ના રોજ પહેલું 12 ખેડૂતોના જામીન મૂકવામાં આવેલા. એનું પહેલું હિયરિંગ હતું 27/10/2025. વકીલો દ્વારા, પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે, ચિંતા ન કરતા. જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો હતો કે તમે આવતીકાલે છૂટી જશો, ચિંતા ના કરતા, આપણા સારામાં સારા વકીલો આવવાના છે. મને 27 તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો. એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે. ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો, હું ખેડૂતોને જવાબ નથી આપી શક્યો. એનાથી આગળ વાત કરીએ કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં, આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ, તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું. મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો, આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે, એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો. આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં રહ્યો. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ના શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો
31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે. હું સતત વારંવાર કહેતો રહું છું કે મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો. મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે. મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો. સેશનમાં જામીન મૂક્યા. 4/12/2025 જામીન મૂક્યા. 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો. વિષય એ છે કે કાયદાની વાતો કરી, કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે. એટલે મેં નક્કી કર્યું છે કે 2 રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે, તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ. વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે, 2 કેસ છે, જેના કારણે રાજુ કરપડા ડરી ગયા. હવે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સમાં એવું કીધું કે મેં રાજીનામું આપ્યું. પછી ઘણા બધા ખેડૂતો, મીડિયામાં પણ ઘણી બધી જુદી જુદી વાતો ચાલતી હતી. આમ આદમી પાર્ટીવાળા અમુક નેગેટિવ વાતો ચલાવતા હતા. એટલે પછી મેં એવું નક્કી કર્યું કે જે સાચી વાત છે એ બધાને ખબર પડવી જોઈએ, ખેડૂતોને ખબર પડવી જોઈએ કે મેં કયા કારણોસર રાજીનામું આપ્યું. રાજુ કરપડાએ કીધું કે 2017થી એકતા મંચના નેજા હેઠળ જ્યારે નોન પોલિટિકલ રીતે હું ખેડૂતના મુદ્દે લડત આપતો જ હતો અને 2021-2022માં આમ આદમી પાર્ટીમાં જોડાયો ત્યારે પણ એવી જ શરત રાખી હતી કે હું માત્ર ખેડૂતો માટે લડીશ, ખેડૂતો માટે આંદોલન કરીશ, ખેડૂતના માટે જે જરૂરી હશે એના માટે હું લડીશ. પણ જે બોટાદના હળદળમાં ઘટના બની અને 68 ખેડૂતો જેલમાં ગયા અને એવા ખેડૂતો કે જે દિવાળીના ટાઈમે જેલમાં હતા અને કોઈ દિવસ જિંદગીમાં પોલીસના પગથિયા નહોતા ચડતા. 27/10/2025ના દિવસે પહેલી હિયરિંગ હતી જામીન માટે અને મેં ખેડૂતોને એવું કીધું હતું કે તમે ચિંતા નહીં કરતા કે મારી આમ આદમી પાર્ટી છે એ બધી વ્યવસ્થા કરી દેશે. અને આમ આદમી પાર્ટીમાંથી પણ મને એવું કહેવામાં આવ્યું હતું કે તમે ચિંતા નહીં કરશો, આપણે બધી જામીનની વ્યવસ્થા કરી છે, તમને જામીન મળી જશે. પણ 27/10/2025ના દિવસે પહેલું હિયરિંગ થયું તો જામીન મળ્યા નહીં અને મને ખેડૂતોને જવાબ આપવાની મુશ્કેલી પડી ગઈ. કારણ કે એ લોકો બધા મારા ભરોસા ઉપર હતા. રાજુ કરપડાએ એમ પણ કીધું કે મહેરબાની કરીને મોઢું ખોલાવશો નહીં. જો મારું મોઢું ખોલશે તો ઘણા બધા લોકોને પ્રોબ્લેમ ઊભો થઈ શકે છે. બીજી વાત એમણે એ કરી કે હું આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલની નજીક આવ્યો. એ વાત ઇટાલિયા અને સોરઠિયાને રાજ ન આવી, એ લોકોને જેલસી થઈ, એ લોકો આ વાત જોઈ નહીં શક્યા અને ત્યારથી મને પછાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમણે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ નથી, પણ માત્ર ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા 2 જ ભાજપની બી ટીમ છે. મતલબમાં ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, કેજરીવાલ એ બધા સારા માણસો છે એવું રાજુ કરપડાનું કહેવું છે. બીજી વાત એમ કરી કે મેં તો રાજીનામું આપ્યું છે, પરંતુ બીજા અન્ય નેતાઓ પણ હવે રાજીનામું આપવા માટે લાઇનમાં છે. કે મને સૌથી વધારે એ વાતનું ત્યારે દુઃખ લાગ્યું કે મારા પિતાએ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાને ફોન કર્યો અને મદદ માંગી તો મનોજ સોરઠિયાએ મારા પિતાને એવું કીધું કે તમે રાજુભાઈને એમ કહેજો કે અમારી પાસે માત્ર એક કામ નથી, અમારી પાસે બીજા અનેક કામો છે.
આ વાત સાંભળીને જ્યારે મને આ વાતની ખબર પડી તો મને આ વાતનું બહુ જ દુઃખ થયું અને હું 4 મહિના જેલમાં રહ્યો, પણ 4 મહિનામાંથી એક પણ વાર મને આમ આદમી પાર્ટીના નેતાઓ મળવા આવ્યા નથી. જે લોકો કાયદા કથાની વાત કરે છે અને લોકોને વારંવાર સલાહ આપનારા લોકો છે, એ પાર્ટીને પરિવારના લોકોને જ્યારે મદદ હતી ત્યારે મૌન થઈને બેઠા હતા. અને મને આ લોકો જાણી જોઈને હું જેલમાં વધારે રહું એવા પ્રયાસો કર્યા, કારણ કે એમની નિષ્ક્રિયતાને કારણે જ મારે વધારે જેલમાં રહેવું પડ્યું. બાકી આટલા બધા દિવસ મારે જેલમાં રહેવાની જરૂરત જ નહીં પડતે. બીજી વાત એ પણ કરી કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી હતી ત્યારે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે મેં દિવસ રાત એક જોયા વગર કામ કર્યું હતું. જાણે હું પોતે ચૂંટણી લડતો હોઉં એવી રીતના મેં એની અંદર મદદ કરી હતી. આટલી વાત રાજુ કરપડાએ કરી છે. હવે એના પછી ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોપાલ ઇટાલિયાએનો જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે એ લગભગ 25 મિનિટ સુધી ગોપાલ ઇટાલિયાએ વાત કરી છે. તો ગોપાલ ઇટાલિયાએ શું કીધું એ પણ તમે પહેલાં સાંભળી લો. બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે. જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી દીધી. આવું ન કરવું જોઈએ, આ પાપ છે. પાર્ટીને અને ગુજરાતના લોકો માટે એ યોગદાન બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું, એમના પરિવારનો પણ આભાર વ્યક્ત કરું છું. અને આજે એમનો આભાર માનતા એક ખેદ વ્યક્ત કરવો છે કે આજે જ્યારે રાજુભાઈ અમારી સાથે નથી, આમ આદમી પાર્ટી સાથે નથી, એ વાતનું દુઃખ તો છે અને છે જ, પણ એના કરતાં પણ 1000 ગણું વધુ દુઃખ આજે રાજુભાઈનો ચહેરો અને શબ્દો જોઈને મને થયું છે. મેં રાજુભાઈને હંમેશા મારી બાજુમાં બેસીને બોલતા, માઇકમાં મંચ ઉપર એક સાથે અમે બેઠા હોઈને બોલતા સાંભળ્યા છે. એમના અવાજમાં ગર્જના હતી, એમના ચહેરા ઉપર કાયદેસરનું એક જનૂન અને એક આક્રોશ હતો લોકો માટે લડવાનો. અને જ્યારે તે બોલતા ત્યારે સાંભળનાર લોકોના હૃદય સુધી વાત પહોંચતી, ખેડૂતોના હૃદય સુધી પહોંચતી. પણ આજે તેઓ જે બોલતા હતા એ શબ્દો એમના હૃદયમાંથી નહીં, સ્ક્રિપ્ટમાંથી આવતા હોય એ પ્રકારના શબ્દો હતા. જે શબ્દોમાં કોઈ દમ નહોતો, વજન નહોતો, એ શબ્દોમાં કોઈ તાકાત નહોતી. જ્યારે અમારી સાથે હતા, આમ આદમી પાર્ટી સાથે, ત્યારે જે બોલતા ત્યારે શબ્દોમાં તાકાત હતી, શબ્દો હૃદય સોંસરવા નીકળી જાય એ પ્રકારના પ્રભાવી શબ્દો એમના મોઢેથી આવતા હતા. આજે એમના ચહેરા પર નૂર નહોતું. આજે એમના ચહેરા પર એક ગ્લાનીનો ભાવ હતો. કંઈક ખોટું કરી રહ્યા હોય, કંઈક ન કરવાનું કરી રહ્યા હોય એવો ભાવ હતો. ને એટલા માટે એમનો મને આમ થઈ જશે, તેમ થઈ જશે. રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો, આક્ષેપો અમારી પાર્ટી ઉપર, કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું. પણ એમણે એક વાત ગુજરાતની જનતાથી છુપાવી, જે વાત હું તમારા સુધી મૂકવા માંગુ છું કે રાજુભાઈ આવું પગલું કેમ ભરવું પડ્યું. કારણ કે એમના ઉપર કુલ 3 કેસો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એફિડેવિટ કર્યું, એમાં એમણે 3 કેસોનો ઉલ્લેખ કર્યો છે. એક કેસ 326 એટલે કે ટાંટિયા તોડી નાખવાનો કેસ, હાથ પગ ભાંગી નાખવાનો કેસ. 2 કેસ બીજા જાનથી મારી નાખવાની કોશિશ કરવાના કેસ. જે ટાંટિયા તોડવાનો કેસ છે એ કેસમાં એમને 2022ની ચૂંટણી પછી 5 વર્ષની સજા પડી ચૂકી છે. અને જે સજા એ વખતે પડી ત્યારે પાર્ટીમાં અમારે બધાય ચર્ચા થઈ હતી, ત્યારે ખૂબ ડરતા હતા કે હવે શું થશે શું થશે. ત્યારે અમે બધાએ કીધું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આ બધું કોર્ટમાં આપણે સારી રીતે બધા આગળ વધીશું અને કોઈ તકલીફ નહીં પડે. અને બાકીના જે 2 અલગ અલગ કેસ, 307ના 2 કેસ, એ બંને કેસોમાં રાજુભાઈની આજે કોર્ટની અંદર સુરેન્દ્રનગરની કોર્ટમાં મુદત છે. આ હું પુરાવો સાથે લઈને આવ્યો છું. રાજુભાઈ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના 2 કેસો છે. બંને કેસમાં સુરેન્દ્રનગરમાં આજે જ તારીખ છે, 12મી ફેબ્રુઆરીના રોજની તારીખ આજે કોર્ટમાં છે. અને કોર્ટમાં શું થવાનું હતું આજે અહીંયા લખ્યું છે, ફાઇનલ આર્ગ્યુમેન્ટ, આખરી નિર્ણય આજે સુરેન્દ્રનગરની સેશન્સ કોર્ટમાં 12મી ફેબ્રુઆરીએ રાજુભાઈ કરપડા, જો અહીંયા આરોપીના નામ લખ્યા છે, ભૂપતભાઈ જીલુભાઈ, ઓરુભાઈ જીલુભાઈ, રાજુભાઈ મેરમભાઈ કરપડા, બાવકુભાઈ અને રામકુભાઈ, આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો.
એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે. અને બંને કેસોમાં એક જ તારીખ, બે અલગ અલગ કેસ છે. આ કેસનો નંબર છે 43/2018, સેશન્સ કોર્ટનો કેસ છે 43/2018, આ છે 44/2018. બંને કેસમાં આજે ફાઇનલ હિયરિંગ છે. અને જો રાજુભાઈ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપે આપેલી સ્ક્રિપ્ટ પ્રમાણે આરોપ ન લગાવતા તો કદાચ આજે એમને કોર્ટની અંદર કોઈ મોટી સજા પડવાની સંભાવના હતી. એટલે લાચારીમાં, મજબૂરીમાં, ડરના કારણે એમણે આ પગલું ભરવું પડ્યું છે કે આજે આ બે પુરાવા ઉપરથી સાબિત થાય. આમ તો રાજુભાઈએ પ્રેસ કોન્ફરન્સથી જનતાને કહેવાની જરૂર હતી કે આજે મારી કોર્ટમાં તારીખ છે, ફાઇનલ જજમેન્ટ આવવાનું છે, છતાંય હું કોર્ટમાં નથી ગયો અને રાજકોટ બેઠો છું. શું કામ? કે ગાંધીનગરથી મારા ઉપર પ્રેશર છે. પણ કંઈ વાંધો નહીં, રાજુભાઈ એક સમયના અમારા સાથી છે, એમણે સારું કામ કર્યું છે. હું આજે એમની કોઈ ટીકા ટિપ્પણી કે મેણાટોણા કે એમના વિરુદ્ધમાં બયાનબાજી કરવા નથી આવ્યો. હું સત્ય લોકોની સમક્ષ મૂકવા આવ્યો છું કે આ લડાઈ હતી કોના માટે? રાજુભાઈ માટે, ગોપાલભાઈ માટે, આમ આદમી પાર્ટી માટે? નહીં, આ લડાઈ ગુજરાતના કરોડો ગરીબ ખેડૂતો માટે હતી, જેમના પગમાં પહેરવાના ચપ્પલો નથી. અનેક ખેડૂતો અને ખેતમજૂરો એવા છે જેના છોકરાઓને પહેરાવવા માટે પૂરતા કપડાં નથી. અનેક ખેડૂતો દેવામાં ડૂબેલા છે, અનેક ખેડૂતો વ્યાજના ચક્કરમાં ફસાયેલા છે. એમના માટેની લડાઈ અમે બધા ભેગા મળીને લડી રહ્યા હતા. પણ આજે મને દુઃખ થાય છે એ વાતનું, રાજુભાઈ પ્રત્યે મને કોઈ નારાજગી નથી, પણ દુઃખ એ વાતનું છે કે રાજુભાઈએ ભાજપનો હાથો બનીને ગુજરાતના ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી તો રાજકીય પાર્ટી છે, આ ચાલતી રહેશે, આરોપ પ્રતિ આરોપ આ બધું ચાલતું રહેવાનું, પણ ખેડૂતોના નિશાસા ન લેવા જોઈએ. આ પાપ છે. ગુજરાતના ખેડૂતોની એક આશા બંધાઈ, ઉમ્મીદ બંધાઈ, ભરોસો આવ્યો કે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં કંઈક થશે, ઈશુદાનભાઈ જેવા નેતાઓ, ચૈતરભાઈ જેવા નેતાઓના નેતૃત્વમાં કંઈક થશે, એવી જ્યાં ઉમ્મીદ બંધાય ત્યાં રાજુભાઈએ જે આ પાપ કર્યું છે એ બરાબર બિલકુલ વાત નથી. એમણે આરોપ મૂક્યો કે ભાઈ અમને પાર્ટી તરફથી લીગલ સપોર્ટ નથી મળ્યો. એમના પોતાના ઉપર 3 કેસો ઓલરેડી છે. પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કેવી રીતે કાયદો, કચેરી, મુદત, જામીન, રિમાન્ડ કેમ ચાલે એ બધું એ પોતે જાણે જ છે. નવાઈ નથી કઈ એમાં. એને 3 FIRઓ છે, એમાં 307ની છે, 326ની છે, આવી ગંભીર FIRઓ છે. એટલે એને બધી જ પ્રોસેસ ખબર છે કે કોર્ટમાં કેવી રીતે થાય છે. અમારે કઈ એમાં કઈ કહેવાની જરૂર નથી. પણ છતાંય રાજુભાઈના કેસમાં, આ કડદાના કેસમાં અમારા હાઈકોર્ટ ટીમમાંથી ઓમભાઈ કોટવાલ, મેહુલભાઈ શ્રીમાળી, પ્રણવભાઈ ઠક્કર એડવોકેટ આ જોડાયા હતા. સ્થાનિક ટીમમાંથી એડવોકેટ વિરડા સાહેબ, એડવોકેટ પારસ બાવળિયા જોડાયા હતા. સુપ્રીમ કોર્ટના સિનિયર કાઉન્સિલ એડવોકેટ રજત ભારદ્વાજ, એડવોકેટ વિક્રમ ચૌધરી, એડવોકેટ વિજય દલાલ, આ સુપ્રીમ કોર્ટના જજ વકીલો છે, એ પણ આ કેસમાં રૂબરૂ પણ હાજર રહ્યા હતા અને વિડીયો કોન્ફરન્સથી પણ અલગ અલગ મુદ્દતે હાજર રહ્યા હતા. રાજુભાઈના કહેવા પ્રમાણે એમણે પાર્ટીને સૂચન કર્યું કે મારા કેસમાં એડવોકેટ હૃદય બુચની નિમણૂક કરવામાં આવે, તો પાર્ટીએ રાજુભાઈ વતી પ્રોફેશનલી એડવોકેટ હૃદય બુચને હાયર કર્યા હતા અને હૃદય બુચ સાહેબ પણ રાજુભાઈ વતી કેસ લડવામાં હાજર હતા. આ સિવાય એડવોકેટ સાવન પટેલ, અનેક એડવોકેટો આની અંદર એંગેજ હતા. પણ લીગલ મેટરની એક મર્યાદા છે કે પોલીસ એફિડેવિટ આપશે કોર્ટમાં તો જ સુનાવણી થશે. દુનિયાનો સારામાં સારો વકીલ આવી અને કોર્ટમાં ઊભા રહી જાય, પણ પોલીસ આવી એફિડેવિટ જ રજૂ ન કરે તો સુનાવણી નથી થતી. એ વાત રાજુભાઈ પણ જાણે છે. એને ખબર હતી કે પોલીસ દર મુદ્દતે એફિડેવિટ આપવાના બદલે ગેરહાજર રહેતા હતા, એના કારણે તારીખો પડ્યા કરતી હતી. તારીખો પડવાનું કારણ પોલીસની ગેરહાજરી. જ્યારે પોલીસ આવે તો સરકારી વકીલ ન આવે, સરકારી વકીલ અને પોલીસ બંને હાજર હોય તો કદાચ માનની ન્યાયાધીશ સાહેબ રજા ઉપર હોય. આવા ઘટનાક્રમના કારણે લંબાતું ગયું. એમાં વકીલ શું કરે? પાર્ટી કેવી રીતે? બીજું તો શું કરી શકે? અમે ત્યાં જઈને હાજર રહીએ, પણ પોલીસ ન હોય, સરકારી વકીલ ન હોય અથવા જજ ન હોય તો શું કરી શકાય? એટલે આવા બેબુનિયાદ આરોપ રાજુભાઈએ લગાવ્યા એ એમની મજબૂરી છે. જેલમાં જવાથી બચવા માટે થઈ એમણે ખેડૂત આંદોલનની બલી ચડાવી. આવું ન કરવું જોઈએ, આ પાપ છે. ગોપાલ ઇટાલિયા પ્રત્યે નારાજગી હોય તો ગોપાલ ઇટાલિયાની ફરિયાદ દિલ્હી સુધી કરવી જોઈએ, ફેસબુક ઉપર બેફામ મારા વિશે લખી નાખવું જોઈએ, ગાળો, એ બધું બરાબર છે. પણ ખેડૂતોના નિશાસા લેવાનું કામ ગુજરાતમાં કોઈએ ન કરવું જોઈએ. ખેડૂતો ઓલરેડી દુઃખી છે. બીજી વાત કે
મને વ્યક્તિગત રીતે વારંવાર એવું ટાર્ગેટ કરવામાં આવ્યો. કંઈ વાંધો નહીં, મને હું તો ઉદાર મનનો માણસ છું, ગામડામાંથી નીકળેલો માણસ છું, સંઘર્ષ કરીને અહીંયા પહોંચ્યા છીએ, તો આપણે એ વાતને સહન કરી શકીએ છીએ કે ગોપાલભાઈ કડદા કાંડમાં કંઈ આવ્યા નહીં. આવું વારંવાર રાજુભાઈ અને એમની સાથે જોડાયેલા કાર્યકર્તા મિત્રો કહી રહ્યા છે. હું અને રાજુભાઈ, બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે આ ઘટના બની. 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા, સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે, કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદરકાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો, બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો, એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા. અને પોતે જાણે છે કે હું હતો જ, એમના ઘરે જ બેઠો હતો, એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું. છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે. એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈ, એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો. પણ 2 મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈએ ઘણી ફરિયાદો કરી. આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન. આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો. રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે. આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે. કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી. ગોપાલભાઈથી ના થાય ને પ્રવીણભાઈથી ના થાય. પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા. જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામૈયા હતા. જેલની અંદર અમારા પોરબંદર લોકસભાના ઇન્ચાર્જ મહેશભાઈ કોટડિયા હતા. જેલની અંદર અમારા સૌરાષ્ટ્ર ઝોનના સંગઠનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા હતા. જેલની અંદર અમારા પ્રદેશ ઓબીસી મોરચાના અધ્યક્ષ પિયુષભાઈ પરમાર હતા. અમારા પ્રદેશ કક્ષાના 10 નેતાઓ જેલમાં હતા. 10 માંથી 9 ને કોઈ ફરિયાદ નથી. લીગલ સેલની, પાર્ટીની, સંકલનની, કેન્દ્રીય નેતૃત્વ 9 લોકોને કોઈ કમ્પ્લેન નથી. માત્ર રાજુભાઈને જ કમ્પ્લેન છે. શું કામ? રાજુભાઈને એટલે કમ્પ્લેન છે કે રાજુભાઈ ઉપર આજે સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ થવાની છે. જો રાજુભાઈ ગોપાલ ઇટાલિયા પર આરોપ ન લગાવે તો જેલની સજા પાક્કી છે. આ લઈ અહીંયા ફાઇનલ આર્ગ્યુમેન્ટ સુરેન્દ્રનગર સેશન કોર્ટ, કેસ નંબર 44/2018 અને એનું પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ સેશન જજ, એમાં આરોપી નંબર 3 તરીકે રાજુભાઈ. માત્ર જેલમાં જવાથી બચવા માટે થઈ ગુજરાતના કરોડો લોકોનો વિશ્વાસ તોડવો એ બહુ મોટું પાપ છે. આ સિવાય મહત્વની બાબત, આ તો બોલીએ તો કાદવ ઉછાળીએ એવું લાગે, પણ કહેવું જરૂરી છે કે અમે એ જાણીએ છીએ કે રાજુભાઈને 31 તારીખે જેલની અંદર કયા આઈપીએસ અધિકારી કેટલા કલાક મળ્યા અને શું ચર્ચા કરી એની પાક્કી વિગત છે જ મારી પાસે. અને રાજુભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર કયા બંગલામાં કેટલા વાગ્યે મળ્યા એ પણ વિગત છે. એટલે રાજુભાઈએ કોઈ મહાનતા બતાવવાની જરૂર નથી. મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી. અને બદલામાં રાજુભાઈ શું કર્યું? ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો. આ સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કર્યો.
અને ગુજરાતના ખેડૂતોનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનું કામ કર્યું છે. આ સોદો બિલકુલ વ્યાજબી નથી. રાજુભાઈનું એવું કહેવાનું છે કે પાર્ટીએ અમે જેલમાં ગયા તો અમારા માટે કોઈ પ્રયત્ન ન કર્યો. હળાહળ જૂઠ બોલવાની પ્રેક્ટિસ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ એ બહુ સારી બાબત કહેવાય. કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરફ છે. જૂઠું બોલતા શીખવું પડે. જૂઠું બોલે તો જ ત્યાં મોટા હોદ્દા મળે એ સમજી ગયા છે. કેમ કે ગુપ્ત મિટિંગ ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને રાજુ કરપડાની થઈ છે અને એની હજડબમ માહિતી છે મારી પાસે. અમારે બોલવું નથી. આઈપીએસઓ મળવા આવ્યા છે જેલમાં, એ માહિતી છે ક્યાંથી ક્યાં. કેમ કે આજકાલ કંઈ છાનું રહેતું નથી. આજકાલ બધું જાહેર થઈ જાય છે. સૌથી પહેલા રાજુભાઈ કરપડાના સમર્થનમાં અને રાજુભાઈને જેલમાંથી વહેલી તકે મુક્ત કરવામાં આવે એવી માંગણી સાથે અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એક પૂર્વ મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી, બે લોકો સુરેન્દ્રનગરની અંદર સાયલાની બાજુમાં એક જગ્યા ઉપર મોટી વિશાળ જનસભા કરી. આખા ગુજરાતને ખબર છે કે રાજુભાઈના સમર્થનમાં સુરેન્દ્રનગરમાં થઈ હતી. જો એ સભા રાજુભાઈના સમર્થનમાં ન હોત તો એ સભા ભાવનગરમાં હોત, તો એ સભા મહેસાણામાં હોત, તો એ સભા કચ્છમાં હોત. રાજુભાઈના આગ્રહથી રાજુભાઈના પરિવારનો સંપર્ક અને સંકલન કરીને એમણે સૂચન આપ્યું ઈ જગ્યા પર, ઈ લોકેશન પર, ઈ તારીખે સભા આયોજન કરી. પાર્ટીએ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો રાજુભાઈના સમર્થનમાં. સભા, સ્ટેજ, શમિયાણું, માઇક, મંડપ, ચા, નાસ્તો, વાહનો. રાજુભાઈ માટે કરોડોનો ખર્ચો કર્યા પછી આજ માત્ર જેલમાં ન જવું પડે એટલા માટે આટલી મોટી પાર્ટીએ જે પ્રયત્ન કર્યો એ પ્રયત્નો ઉપર કીચડ ઉછાળવાનું કામ રાજુભાઈ જેવા માણસને શોભે નહીં. અમે તો માનતા હતા કે આ મરદ માણસ છે, એક નીડર માણસ છે. અમને તો એમ હતું કે આ લડાયક માણસ છે, ખૂબ આગળ જશે. પણ અમને એવી નથી ખબર કે આટલું હળાહળ જૂઠ બોલશે. આમ આદમી પાર્ટીએ કુલ 8 જેટલી કિસાન મહાપંચાયતો રાજુભાઈના સમર્થનમાં કરી. એમાં સુરેન્દ્રનગરમાં 31 ઓક્ટોબરે, ખંભાળિયામાં 9મી નવેમ્બરે, તાલાળાગીરમાં 11 નવેમ્બર, વ્યારામાં 23 નવેમ્બર, આંકલાવમાં 29 નવેમ્બર, પાલનપુરમાં 30 નવેમ્બર, અમરેલીમાં 7 ડિસેમ્બર અને રાપરમાં 14 ડિસેમ્બર. આટલી જનસભાઓ રાજુભાઈના સમર્થનમાં પાર્ટીએ કરી. પાર્ટીએ ખૂબ બધો ખર્ચો કર્યો. માઇક, મંડપ, ખુરશી, ચા, નાસ્તો, કેમેરા બધા પાછળ ખર્ચો કર્યો. શું કામ? કે રાજુભાઈના નેતૃત્વમાં ગુજરાતના ખેડૂતોની જે લડાઈ ચાલે છે એ લડાઈ ગુજરાતના જન જન સુધી પહોંચે એ માટે અમે બધાએ પ્રયત્ન કર્યો. કેજરીવાલ સાહેબ રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં બંધ સાથીઓને મળવા માટે રાજકોટ આવ્યા અને રાજકોટ આવીને 2 દિવસ રોકાયા જેલ પ્રશાસન સાથે. મેં પોતે જે રાજકોટના એસપી સાથે, રાજકોટના કલેક્ટર સાથે, જેલના અધિકારી સાથે, રાજકોટ રીડર પીઆઈ સાથે મેં પોતે મારા ફોનથી વાત કરેલી છે જેલમાં મળવા બાબતે. ધરાહાર ન મળવા દીધા. અરવિંદ કેજરીવાલ સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો મળવાનો, પણ ન મળવા દીધા. ત્યારબાદ હું પોતે રાજકોટ જેલ ગયો હતો, મને ન મળવા દીધો. પણ સાગરભાઈ અને અમારા મનોજભાઈ સોરઠિયા છે એ કે રાજુભાઈ અને પ્રવીણભાઈને જેલમાં મળવા ગયા પણ હતા અને મળ્યા પણ હતા. કુલ આખી ઘટનાનો સાર એટલો જ છે કે અમારા ઉપર રાજકીય કીચડ ઉછાળે એનો કોઈ વાંધો હોઈ ન શકે. કેમ કે એ તો હવે અમારી પાર્ટીમાં રિવાજ થઈ ગયો છે કે જે માણસે પાર્ટી છોડવી હોય ભાજપમાં જવું હોય એટલે ગોપાલ ઇટાલિયા વિશે 4 હલકા શબ્દો બોલી નાખે એટલે બધાને એમ લાગે કે નહીં ગોપાલ ખરાબ છે ને આ માણસ સારો છે. પાટીદાર અનામત આંદોલનથી લઈ આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે ખાનખાના લોકોએ પાર્ટી બદલી નાખી. ખાનખાના લોકો જેલની, પોલીસની ને ભાજપની બીકે પલટી મારી ગયા છે. આ ગોપાલ ઇટાલી એક જ મરદ મૂછાળો માણસ છે જે આજે ખોખારો ખાઈને ભાજપની સામે ઊભો છે. અમારી ઉપર એક આંગળી ઉઠાવનારા લોકોએ વિચારવું પડે કે તમે કેટલો સંઘર્ષ કર્યો છે. પાટીદાર આંદોલન વખતે પણ જેલમાં જવાના ડરથી પાટીદાર આંદોલન વેચી નાખનારા લોકો હતા જ કે જેલમાં ન જવું પડે એટલે આંદોલન વેચી નાખ્યું, ભાજપને ત્યાં ગીરવે મેલ્યું. રાજુભાઈએ પણ આજે એવું જ કાયરતા ભર્યું કામ કર્યું છે. મને બહુ દુઃખ થાય છે કે અમે આવું ધાર્યું નહોતું કે રાજુભાઈએ જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય. હું 10 વખત બતાવીશ કે આજે 12 તારીખે જ સુનાવણી છે, 11 નહીં, 9 નહીં ને 14 નહીં. આજે જ 12 તારીખે સુરેન્દ્રનગરની અદાલતમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ ઉપર કેસ છે. ફાઇનલ શબ્દનો અર્થ થાય આખરી, અંતિમ, લાસ્ટ. જો રાજુભાઈ આજે કીચડ ન ઉછાળતા તો બની શકે કે આ કેસમાં આજે જ એમને સજા થઈ જતી. પણ હવે એમણે ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે જે કાંઈ કહી દીધું છે એટલે બની શકે કે કદાચ આમાં થોડીક એને રાહત થઈ જાય. પણ મારું અંતે એટલું જ કહેવું છે કે અમે લોકો નિષ્ઠાથી કામ કરીએ છીએ. અમારી નિષ્ઠાનો સાક્ષી ઈશ્વર છે. ભગવાન જોઈ રહ્યો છે કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, મનોજ સોરઠિયામાં કેટલી નિષ્ઠા છે.
અમારી નિષ્ઠાને જોઈને ભગવાન અને ગુજરાતની ભગવાન જેવી જનતાએ આમ આદમી પાર્ટીને આટલી મોટી બનાવી છે. આમ આદમી પાર્ટી મોટી કોઈ ચમત્કારથી નથી બનતી. લોકોની લાગણી, લોકોનો પ્રેમ, લોકોના આશીર્વાદથી બને છે. રાજુભાઈએ આ કાયરતા ભર્યું કામ કર્યું છે. માત્ર 2 મામૂલી કેસમાં જેલમાં જવાના ડરથી ગુજરાતના કરોડો લોકોના સપનાઓ તોડવાનું પાપ કર્યું છે. એ પાપનો લેખ તો ઈશ્વર લખશે. પણ આજે મારે બહુ ગર્વ સાથે અહીંયા બેઠેલા ભાઈ પ્રવીણ રામ, આયર સમાજનો દીકરો, કહેવાય છે કે વીર દેવાય તાપા બોદર, દીકરાના બલિદાન આપનાર કોમનો માણસ આજ વજનથી વટથી અમારી સાથે બેઠો છે. અમને ખુશી થાય છે કે મરદ માણસ આને કહેવાય. અમારા ચૈતરભાઈ વસાવા, બિરસા મુંડાનો વંશજ, એની ઉપર પણ 3-4 વખત હમણાં ધારાસભ્ય બન્યા પછી ખોટી FIR થઈ. પણ મરદ એ માણસને કહેવાય કે 3-4 નહીં 300 ખોટી FIR થાય તો ગર્જના સાથે જેલમાંથી બહાર આવે. મારે એક વાત જણાવતા તમને બહુ દુઃખ થાય છે કે રાજુભાઈ અને પ્રવીણભાઈને એક જ દિવસે જામીન મળ્યા. એક જ દિવસે જામીન મળ્યા, પણ રાજુભાઈને જેલ તંત્ર દ્વારા રાતના 10:30 જેલની બહાર કાઢી લેવામાં આવ્યા. જેલ તંત્ર આટલું મહેરબાન કેમ થયું? પ્રવીણ રામ તો બીજા દિવસે બપોરે જેલની બહાર, કેટલા વાગ્યા? 2 વાગે. પ્રવીણ રામ અને રાજુભાઈ એક જ ગુનાના આરોપી, એક જ જેલમાં બેઠેલા, એક જ દિવસે જામીન થયા. પ્રવીણ રામને જેલમાંથી બહાર કાઢવામાં બીજા દિવસના બપોરના 2 વાગ્યા. પણ રાજુભાઈ ઉપર તો ભાજપ મહેરબાન, ગાંધીનગર વાળા સાથે ગોઠવણ, સેમ ડે રાત્રે 10 વાગ્યે અમને જેલની બહાર કાઢવામાં આવ્યા છે. તો કાં જેલ તંત્ર રાત્રે 10 વાગ્યે મહેરબાન થઈ ગયું એમના ઉપર? 6 વાગ્યા પછી ક્યારેય કોઈ પણ કેદીને જેલની બહાર જવા દેવામાં આવતા નથી. રાજુભાઈ ગુજરાતના પહેલા એવા વ્યક્તિ છે જેને રાતના 10 વાગ્યે જેલ તંત્ર દ્વારા બહાર કાઢવામાં આવ્યા જામીનના કામે. બીજા દિવસે હું સવારે જ્યારે ગયો, એમના ઘરે હતો, એમના પરિવારને મળ્યો, મેં એમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી, ટેલિફોનમાં પણ સંવેદનાઓ વ્યક્ત કરેલી. ત્યારે ખૂબ કહેતા હતા કે ભાઈ મને સજા થાય એમ છે, મને તમે રહેવા દો, મને તમે, મારે નથી હવે આ કામ કરવું, મારે આ 2 કેસ છે, મારા પરિવારને આમ થાય એમ છે. મેં એમને સમજાવવાની કોશિશ કરી. મારી સાથે ત્યારે ગુલાબસિંહ યાદવ પણ હતા, અમારી પાર્ટીના પ્રભારી. એમણે પણ સમજાવવાની કોશિશ કરી. પણ આજે ખેર જે થયું તે થયું. હું ફરી એક વખત રાજુભાઈનો આભાર માનું છું. જે કાંઈ એમણે પાર્ટીમાં રહીને કામ કર્યું એ બદલ એમનો આભાર. અમને કોઈ નારાજગી નથી એમના પ્રત્યે. ઈશ્વર જોશે, જેના હૃદયમાં નિષ્ઠા છે, જેની પાસે સત્ય છે એ આગળ વધશે, અને જેની પાસે અસત્ય છે એને નિયતિ એમના ઠેકાણે પાડશે. મારે વધારે કંઈ કહેવાનું રહેતું નથી. રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતભરના લોકોના સપનાઓ તોડવાનું, ભરોસો તોડવાનું કામ કર્યું છે. ત્યારે એમને એક મારી વિનંતી છે કે માત્ર 307ના આ 2 કેસ નહીં, કડદાવાળો કેસ પણ ભાજપ પાછો ખેંચી લે એવી કોશિશ એ કરજો, જેથી કરીને નિર્દોષ ખેડૂતો હેરાન ન થાય. કેમ કે ડીલ તો કરી જ છે, કેસોની ડીલ તો કરી જ છે. તો 2 કેસ નહીં 3 કેસની ડીલ કરી લે તો બોટાદના અમારા નિર્દોષ ખેડૂતો છે એને પણ આ ડીલનો લાભ મળે, એવો એક પ્રયત્ન રાજુભાઈ કરે એવી મારી લાગણી છે. હવે ગોપાલ ઇટાલિયાની જે ગોપાલ ઇટાલિયાએ વાત કરી એમાં પહેલાં એમ કીધું કે રાજુભાઈ કરપડા અમારા મિત્ર જ હતા અને એ ગયા એનું દુઃખ તો અમને ચોક્કસ છે જ. પણ જે પ્રમાણે એ રાજકોટની પ્રેસ કોન્ફરન્સમાં ભાજપની સ્ક્રિપ્ટ બોલી રહ્યા એ અમને વધારે દુઃખ લાગે છે. અને સુરેન્દ્રનગરની અંદર એમના આજે 12મી તારીખે 2 કેસ છે અને એ ફાઇનલ હિયરિંગ હતું. તો એ ફાઇનલ હિયરિંગ જ્યારે આજે 12 તારીખે સુરેન્દ્રનગરમાં હતું, તો એ માણસ રાજકોટમાં 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કેવી રીતના કરી છે? તો એનો મતલબ એમ છે કે રાજુ કરપડાને એવી ખબર છે કે એમનો ભાજપ સપોર્ટ કરી દેશે, કારણ કે એમને પ્રેશર કરવામાં આવ્યું છે ભાજપ તરફથી કે જો આ કેસમાં 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ નહીં કરશે તો આ કેસમાં લાંબા સમય સુધી તારે જેલમાં જેલમાં જવું પડશે. તો એના પ્રેશરથી રાજુ કરપડા જે ભાજપની લખેલી જે છે એ સ્ક્રિપ્ટ બોલી રહ્યા છે. એમ ગોપાલ ઇટાલિયાએ કીધું કે અમારા રાજુ કરપડા મિત્ર જ હતા, એટલે એમની ટીકા ટિપ્પણી કે એમના વિશે ગમે તેવું બોલવું એના માટે હું નથી આવ્યો.
હું માત્ર અહીંયા આવ્યો છું ખાલી સત્ય મૂકવા માટે, લોકોને સત્ય વાત ખબર પડે, સાચી વાત શું હતી એ કહેવા માટે હું આવ્યો છું. ગુજરાતમાં લડત ખેડૂતોની કોના માટે હતી? ખેડૂતો માટે હતી. ગોપાલ ઇટાલિયા માટે નહોતી લડાઈ, રાજુ કરપડા માટે નહોતી થઈ લડાઈ. અમે બધા ભેગા થઈને ગુજરાતના કરોડો ખેડૂતો માટે અમે લડ્યા હતા. પણ રાજુ કરપડા ભાજપનો હાથો બની જશે એવું અમને ખબર નથી, અને ભાજપનો હાથો બનીને એમણે ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું છે એવું ગોપાલ ઇટાલિયાએ કીધું. બીજું એમ કીધું કે રાજુ કરપડા એવું કહે છે કે અમે કોઈ વકીલની મદદ નથી કરી, પરંતુ અમે એડવોકેટ હાયર કરેલા, હાઈકોર્ટની ટીમ બનાવેલી અને એમને મદદ કરવામાં આવી છે. બીજું ગોપાલ ઇટાલિયાએ એક એવી પણ વાત કરી કે રાજુભાઈ 31 તારીખે કયા અધિકારીને જેલમાં મળ્યા એની પાક્કી માહિતી મારી પાસે છે, અને ગૃહમંત્રીના બંગલે એમણે ગુપ્ત બેઠક કરી હતી એની પણ માહિતી મારી પાસે છે. બીજું ગોપાલ ઇટાલિયાએ એવું કીધું કે રાજુભાઈ માટે અમે 8 કિસાન મહાપંચાયત કરી હતી. એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે નથી કે એવા બધા જે આરોપ લગાવે છે એ વાત ખોટી છે. અમે એમના માટે 8 મહાપંચાયત કરી હતી, અને અમે તો રાજુ કરપડાને મરદ માણસ સમજતા હતા, અને એવું સમજતા હતા કે આ નેતા બહુ જ આગળ વધવાનો છે, પરંતુ એ તો કાયર નીકળ્યા છે. બીજું એક સવાલ ગોપાલ ઇટાલિયાએ ઉઠાવ્યો કે સામાન્ય રીતે કોઈ આરોપીને જેલમાંથી બહાર કાઢે તો સાંજે 6 વાગ્યા પછી કેદીને જેલમાંથી બહાર નથી કાઢતા, પણ રાજુ કરપડાને રાત્રે 10 વાગ્યે જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા. તો આવા બધા જે સવાલો છે એ પણ ઊભા થાય છે. હવે આ તો થઈ વાત રાજુ કરપડા વર્સિસ ગોપાલ ઇટાલિયાની, એટલે એમનો જે આમ આદમી પાર્ટીમાં જે વિખવાદ થયો એની વાત છે. પરંતુ આ આખી વાતનો જો સાર હું તમને કહું તો બંને જણાની જે લડાઈ છે એના સેન્ટરમાં ભાજપ છે. કારણ કે રાજુ કરપડા બી વાત કરી રહ્યા છે ભાજપની કે આ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા બી ટીમ છે, જ્યારે ગોપાલ ઇટાલિયા આરોપ લગાવે છે કે ભાજપના સ્ક્રિપ્ટ બોલે છે, ભાજપના હાથો બની ગયા છે, આવી બધી વાત કરે. મતલબમાં બંનેના લડાઈમાં સેન્ટરમાં ભાજપ છે. તો જો આ બધા આરોપો આપણે સાચા માનીએ તો એવું લાગે કે ભાજપ પાવરફુલ પાર્ટી છે. કારણ કે જે હોય તે પણ આ ભાજપને જ બોલવું પડે છે, અને બીજી તરફ કોંગ્રેસવાળા ખૂણામાં બેઠા મજા લઈ રહ્યા છે. હવે ઝઘડો થાય ત્યારે આવા બધા જ પોપડા ખુલે છે. હવે રાજકીય પાર્ટી હોય કે સામાન્ય મિત્રતાની વાત હોય, તમે જ્યારે મિત્ર હોય ત્યારે ભાઈ હોય, તમારો દોસ્તાર હોય, તમે બધાએ તમારી અંગત વાતો, તમારી પોલે બી બધા મિત્રની આગળ ખોલી નાખો, પણ જેવી દોસ્તી તૂટે એટલે બધા પોપડા ઉખડવા માંડે. એટલે આ પણ રાજકારણની અંદર આવું જ બનવા માંડ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે મળતા રહીશું. આભાર.